અમારી વિશેષ રજૂઆત ગુજરાતની જુબાની નરેન્દ્ર મોદીની કહાનીમાં આપનું સ્વાગત છે। હું છું મિહિર રાવલ। કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન પાસે આ ટેગલાઇન બોલાવીને દુનિયાભરમાં કચ્છને જાણીતું કરનારા નરેન્દ્ર મોદીનો કચ્છ સાથે નાતો કેવો છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કચ્છ પહેલી વખત ક્યારે ગયા હતા અને રણને, સફેદ રણને પ્રવાસન ક્ષેત્રે દુનિયાભરમાં જાણીતું કરવાનો વિચાર 40 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીને કેવી રીતે આવ્યો હતો? સાક્ષીઓ પર આધારિત નરેન્દ્ર મોદીની આ એવી કહાની છે કે જેને સૌ પ્રથમવાર ઝી24 કલાક દેશ સમક્ષ રજૂ કરી રહ્યું છે। તો આજે જોઈશું નરેન્દ્ર મોદીના કચ્છની ધરતી સાથેના અતૂટ, અવિસ્મરણીય અને ઐતિહાસિક સંબંધની કહાની। નરેન્દ્ર મોદીએ જોયું હતું રણને રિસોર્ટ બનાવવાનું સપનું। પાપા જી કેમ કહેતા કે મોદી સાહેબ કે અમારા હાથમાં જો સત્તા હોય તો આ રણ એવું વસ્તુ છે કે એનાથી બીવા જેવું નથી, એ દુનિયાને બતાવવું જેવું છે। કચ્છી માળુઓ સાથે વેત્રચર રમ્યા છે મોદી। પણ મને એમ લાગ્યું કે મોદી સાહેબ સાથે મને રમવું એટલે બહુ મોટી વાત કહેવાય। મનમાં થોડી ક્ષણિક શોભ, અને એણે એમ કહ્યું કે તું ગભરાયા વગર મારી સાથે વેત્રચરમાં રમ, તારે લડવું પડશે। બંનીના ગામોમાં ખૂબ ફર્યા છે નરેન્દ્ર મોદી। ભુજની અંદર કાર્યક્રમ થાય આવે તો મારી જવાબદારી હતી તાલુકા કાર્યવાહીની જવાબદારી, તો એમની સાથે જવાનું થાય। 1974માં હિરજીભાઈ સાથે આરએસએસના વર્ગમાં હતા મોદી। નરેન્દ્રભાઈને અમે બે સાથે રહેતા હતા, તે વખતે પણ આપણે નરેન્દ્રભાઈનો ખ્યાલ આવે કે એમને સ્વચ્છતા, સફાઈ, ડિસિપ્લિન કેટલું ગમે છે। ગાંધીધામથી થતી હતી નરેન્દ્ર મોदीના कच्छ प्रवास की शुरुआत। मोदी जी जब भी गांधीधाम आते थे तो गांधीधाम से ही वो कच्छ का दौरा करने निकल जाते थे। यहाँ खुशबू है उत्साह की, उत्सव की, खुशबू है गुजरात की। आपने कच्छ नहीं देखा तो कुछ नहीं देखा, कुछ दिन तो गुजारो गुजरात में। कच्छ नहीं देखा तो कुछ नहीं देखा। બોલિવૂડના મહાનાયક પાસે આ સૂત્ર બોલાવનારા નરેન્દ્ર મોદી પોતાના યુવાની કાળથી જ કચ્છમાં એવી રીતે ફર્યા છે કે જાણે કચ્છ પોતાનું ઘર હોય। કચ્છી માળુઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંબંધ તેઓ 2001માં મુખ્યમંત્રી બન્યા ત્યારથી જ નહીં, 47 વર્ષથી પણ વધારે જૂનો છે અને તેના સાક્ષી છે માંડવીના હિરજીભાઈ કારાણી। આમ તો 1965થી સંઘમાં આવ્યું, એટલે સંઘની અવારનવાર જ્યારે મિટિંગો કે બેઠકો થતી ત્યારે નરેન્દ્રભાઈ સાથે મળવાનું થતું, કારણ કે બેઠકો તે લેતા હતા। 83 વર્ષના હિરજી કારાણી વર્ષ 1965માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા અને વર્ષ 1971માં પહેલીવાર, એટલે કે આજથી 47 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીને મળ્યા હતા। ત્યારે નરેન્દ્ર મોદીની ઉંમર હતી માત્ર 21 વર્ષ। 1974માં સંઘ શિક્ષા વર્ગમાં પણ નરેન્દ્રભાઈ હું ને બધે ભેગા હતા ને એ દરમિયાન વચ્ચે મને કાર્યાલય ઉપર રહેવાનું થયું, તો નરેન્દ્રભાઈને અમે બે સાથે રહેતા હતા। 2001માં જ્યારે કચ્છમાં આવે ત્યારે તો કોઈ નરેન્દ્રભાઈને પરિચય નહોતો, કોઈ ઓળખતા નહોતા, ત્યારે આપણા ઘરે પણ આવ્યા હતા, પછી આપણા છોકરા સાથે ભૂજ ગયા હતા ને બધું ભૂકંપની કામગીરી જોઈ। પછી નરેન્દ્રભાઈ રાજકારણમાં આવ્યા, સીએમ થયા, એટલે અવારનવાર ગાંધીનગર પર એમને મળવાનું થતું ને વધુમાં વધુ મળવા માટે શ્યામજીની વાત કરતો કે માંડીના આવા મહાન ક્રાંતિવીર થઈ ગયા છે, એનો સ્મારક થવું જોઈએ। ઇવન શ્યામજી વિશે કોઈને ખબર નહીં, ઇવન ભાનુશાલી સમાજ પણ એટલો બધો સક્રિય નહીં અને વિચાર નહોતો કરે કે અમારા જ્ઞાતિની અંદર આવા મોટા થઈ ગયા છે। નરેન્દ્રભાઈ આ સ્મારકના કામની દ્રષ્ટિએ અવારનવાર આવતા અને જ્યારે આવે ત્યારે આમ પૂછ્યા કરે કે હિરજી કાકા ક્યાં ગયા। એક વખત સમજો એની યાદગીરી કેટલી છે એ જોવા જેવું છે। ગાડીમાં નરેન્દ્રભાઈ આવ્યા સ્મારક પર, તરત મને મળ્યા, હાથ મિલાવ્યા, હિરજી મુરજી કારાણી કેમ છો, અને બાપા સહિત એને નામ યાદ હોય, એટલે એની વિશેષતા એ માણસની છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કચ્છ જિલ્લા સાથેના 5 દાયકા જૂના અતૂટ સંબંધોના સાક્ષી છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ કાર્યકર
પ્રતાપભાઈ રૂપારેલ. પ્રતાપભાઈ વર્ષ 1955માં નાગપુરમાં સંઘના શિક્ષણ વર્ગમાં જઈ પાયાની તાલીમ મેળવનારા કાર્યકર છે. તેમની પહેલી મુલાકાત જ્યારે નરેન્દ્ર મોદી સાથે થઈ ત્યારે કચ્છ કારમાં દુષ્કાળનો સામનો કરી રહ્યું હતું. બન્ની પશ્ચિમ વિસ્તારમાંથી લોકો હિજરત કરી રહ્યા હતા. એ સમયે નરેન્દ્ર મોદીએ કચ્છનો કાયાકલ્પ કરવાનો સંકલ્પ કર્યો હતો. સાલની ખ્યાલ નથી, પણ તો બંનેની અંદર કામ માટે ગયા હતા. તો એ વખતે પણ એ સાથે હતા અને આપણા અહીંયા લોહાણા મહાજનના પ્રમુખ હરજીવનભાઈ પોપટ પણ તે વખતે સાથે હતા. બંને વિસ્તારમાં તે વખતે કંઈ અછતની પરિસ્થિતિ હશે તો બધાની પૂછપરછ કરવાની અને કંઈ આપણે મદદરૂપ થઈ શકીએ એ હેતુથી એ લોકો આવ્યા હતા. કાર્યક્રમો થાય પ્રચારકોના, તો એ રીતે પ્રચારકો પણ બધા ભારત દેશના એક જગ્યાએ ભેગા થતા. તે વખતે પણ મિટિંગ થતી, એમાં પણ આવતા એ લોકો. કચ્છ હોય કે કાઠિયાવાડ, સુઈગામ હોય કે ડાંગ, કે પછી હોય મધ્ય ગુજરાતના જિલ્લા, નરેન્દ્ર મોદીએ ગુજરાતના લોકોના પ્રશ્નોને સમજવા જેટલો પરિશ્રમ કર્યો છે એટલો પરિશ્રમ આઝાદ ભારતના કોઈ નેતાએ કર્યો નથી. કઠોર પરિશ્રમ અને અસંભવને સંભવ બનાવવાની શક્તિને કારણે તેઓ પ્રધાનમંત્રીના પદ સુધી પહોંચ્યા છે. નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે જ્યાં પણ જાય ત્યાં કંઈક ને કંઈક નવું શીખતા અને કાર્યકરોને પણ નવું શીખવા માટે પ્રેરિત કરતા. 37 વર્ષ પહેલા 1984માં થયેલી મુલાકાતનો આવો જ એક કિસ્સો યાદ છે કચ્છના અનિરુદ્ધભાઈ દવેને. 1984ની અંદર વિદ્યાનગરની અંદર સંઘ શિક્ષા વર્ગ મળેલો હતો અને સંઘ શિક્ષા વર્ગની અંદર હું વેત્રચરમાં રમતો હતો. મારી વેત્રચરમાં રમવાની પદ્ધતિ સારી હતી અને મોદી સાહેબ પણ દરેક વખતે સંઘ શિક્ષા વર્ગની અંદર મુલાકાત લેતા, સ્વયંસેવકો સાથે પરિચય કરતા અને પરિચય કેળવતા. એ દૃષ્ટિએ મોદી સાહેબે મારી સાથે વેત્રચરમાં રમવા માટે, તે વખતે પણ મને એમ લાગ્યું કે મોદી સાહેબ સાથે મને રમવું એટલે બહુ મોટી વાત કહેવાય. મનમાં થોડી ક્ષણિક શોભ, અને એણે એમ કહ્યું કે તું ગભરાયા વગર મારી સાથે વેત્રચરમાં રમ, તારે લડવું પડશે. એટલે સાહેબની સાથે તે વખતે માનનીય નરેન્દ્રભાઈની સાથે વેત્રચરમાં રમ્યો અને એમણે જે પ્રકારે સબાકા સોટીના માર્યા હતા એ આજ પણ મને યાદ છે કે એમનો જે શીખવવાનો અને રમવાની પદ્ધતિ હતી, ખૂબ સરસ રીતે એ મોદી સાહેબ તે વખતે પણ રમ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કચ્છ સાથેના દાયકાઓ જૂના સંબંધોના સાક્ષી હતા ભુજના સ્વયંસેવક રસિકભાઈ ઠક્કર. રસિક દાઢીથી જાણીતા રસિકભાઈ તો અત્યારે હયાત નથી, પરંતુ તેમના પુત્ર ઘનશ્યામભાઈ ઠક્કરને બરાબર યાદ છે કે કચ્છને આગળ લઈ જવા કેટલા કટિબદ્ધ હતા નરેન્દ્ર મોદી. આદરણીય નરેન્દ્રભાઈ મોદી ને મારા પપ્પા જે 2010માં દેવ થઈ ગયા, એ બંને વચ્ચેનો નાતો 90ના દાયકાથી હું જોતો આવ્યો છું. નરેન્દ્રભાઈ જ્યારે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રીય સ્તરે સંગઠનમાં જવાબદારી સંભાળતા હતા, ત્યારે જ્યારે મારા પપ્પાને દિલ્હી જવાનું થયું ત્યારે એની સાથે મળ્યા છે, એનાથી વાતો કરી છે અને એ સમરણો અમારા સાથે એને વાગોડ્યા છે. નરેન્દ્રભાઈને હરિયાણાના સંગઠનની જવાબદારી મળી. નરેન્દ્રભાઈ હરિયાણા રહેતા ને મને બરાબર યાદ છે કે ત્યારે લેન્ડલાઇન ફોન હતા, મોબાઈલ ફોન ન હતા, પણ એ અરસામાં પણ મારા પપ્પા નરેન્દ્રભાઈને વાર તહેવારે ફોન કરતા, નરેન્દ્રભાઈનો પણ વાર તહેવારે મારા પપ્પાને ફોન આવતો. વર્ષ 1971 થી કચ્છ સાથે બંધાયેલો નરેન્દ્ર મોદીનો અતૂટ નાતો એ સમયે પણ અકબંધ રહ્યો જ્યારે 1995 થી સપ્ટેમ્બર 2001 સુધી તેઓ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરીકેની જવાબદારીને લીધે અન્ય રાજ્યોમાં સક્રિય હતા. પરંતુ 26 જાન્યુઆરી 2001 અને શુક્રવારનો એ દિવસ કચ્છના લોકો માટે ખૂબ મોટી આફત સાથે ઉગ્યો. એ દિવસે દેશ આખો 52મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો હતો. સવારે 8:46 કચ્છમાં 7.7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો. 90 સેકન્ડ સુધી ધરતી ધ્રુજતી રહી. આ ભૂકંપથી આખું કચ્છ તહેસ નહેસ થઈ ગયું. કુદરતે લોકોના માથા પરથી છત છીનવી લીધી. કાટમાળમાં ફેરવાઈ ગયેલું કચ્છ કેવી રીતે બેઠું થશે તે આખા ગુજરાત માટે મોટો પ્રશ્ન હતો. કચ્છના લોકોના આ દુઃખમાં પણ દેવદૂત બનીને આવ્યા નરેન્દ્ર મોદી. મેં કીધું સાહેબ હવે શું થશે? મને કે કુદરત કરશે તો બધું સારું થશે અને જોગાનું જોગ એ દેશ ગુજરાતના
મુખ્યમંત્રી બન્યા અને આપણા નસીબ કેન્દ્રમાં ભાજપની સરકાર આવી હતી, ગુજરાતમાં એમની સરકાર આવી અને આજે જે આપણે ડેવલપમેન્ટના ફળ ચાખી રહ્યા છીએ એ ડેવલપમેન્ટના ફળ આપણે જે ચાખી રહ્યા છીએ એનું કોઈ પણ મુખ્ય કોઈ નિમિત્ત હોય તો એ નરેન્દ્રભાઈ મોદી છે. અડધો કલાક થયો છે અને મારા લેન્ડલાઇન નંબર ઉપર ફોન આવ્યો, નરેન્દ્ર મોદી બોલું છું. એટલે મને લાગ્યું કે સાહેબ તો દિલ્હી છે, અહીંયા ક્યાંથી હોય. અને પછી કહ્યું કે કચ્છનો ભૂકંપ આવ્યો, રાધનપુરની સ્થિતિ શું છે. એટલે દિલ્હીમાં બેઠા પણ રાધનપુર પણ કચ્છને અડીને આવ્યું છે એટલે પ્રશ્ન હશે. તાત્કાલિક બીજી વાત એમણે કહી કે કચ્છની જે સ્થિતિ દેખાય છે, જે સમાચાર મેં લીધા છે એ પ્રમાણે જો સામખિયાળીનો પુલ ડેમેજ થશે તો આવવાનો રસ્તો માત્ર રાધનપુર હશે. તો કચ્છના લોકોને અહીંયા હોસ્પિટલ બનાવવી જોઈએ અને અહીંયા એમની સારવાર માટેની સુવિધા ઊભી કરવી જોઈએ. બાકી ગુજરાતનું બાકીના સેતુ બધા તૂટી જશે. તો રાધનપુરને મેન સેન્ટર બનાવીને તમારે વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. હું આવતીકાલે ત્યાં આવું છું, રાધનપુર થઈ અને હું નીકળીશ. તો બીજા દિવસે તો સવારે પાછા પહોંચી પણ ગયા સાહેબ. અને અહીંથી છે કે હું કચ્છ સુધી સાથે ત્યાં આગળ જવાનું થયું. રિયલમાં એવું હતું કે એમને અંદાજ હતો કે કચ્છનો સામખિયાળીનો પુલ જે ડેમેજ હતો, નુકસાનવાળો, એ તૂટે એવી સ્થિતિ હતી. આટલા ભૂકંપમાં કદાચ એ ન ટકી શકે. તો રિયલમાં એવું હતું કે તૂટેલો હતો અને બધાનો ફ્લો અહીંથી જ થઈ ગયો. એટલે એક વિઝન હતી, દ્રષ્ટિ હતી કે આવી ઘટના થઈ છે તો આવું બની શકે છે. તો એના માટેની વ્યવસ્થા પણ આ હોઈ શકે. એ સમયે હજી રસોડા વગેરે ચાલુ થવાના બાકી હતા અને આ ઘટના મને પ્રત્યક્ષ મોદી સાહેબે નથી કહી, પણ આપણને સૌને ખબર છે એક બહુ મોટા ઉદ્યોગપતિ છે નસલી વાડિયા. તો એ નસલી વાડિયા પણ ભૂકંપના 5મા 6ઠા દિવસે કચ્છમાં આવ્યા હતા નાનાજી દેશમુખ સાથે. ત્યારે એમની સાથે આખો દિવસ ફરવાનો અવસર મને મળ્યો હતો અને એ દરમિયાન મોદી સાહેબનો એક પ્રસંગ એમને મને કહ્યો હતો. એમણે કીધું કે 26 તારીખે રાત્રે મોદી સાહેબનો મારા ઉપર ફોન આવ્યો લગભગ 10-10:30 વાગે. તો મને ખબર નહોતી કે શું બન્યું છે. તો એમણે કીધું કે નસલી કે કચ્છમાં અને ગુજરાતમાં ભૂકંપ આવ્યો છે, તમે શું કરી શકશો. તો એમણે કીધું કે મારી પાસે શું અપેક્ષા છે. તો એમણે કીધું કે મને બિસ્કિટ જોઈએ. તો બિસ્કિટ જોઈએનો મતલબ છે કે એકાદ બિસ્કિટ જોઈએ એવો મતલબ થાય. તો એમણે કીધું કે સાહેબ કેટલું જોઈએ, મારું ગોડાઉન તમારું છે. તો એમણે એ વખતે કહ્યું હતું કે મને 10 લાખ કાર્ટૂન જોઈએ છે. અને મને યાદ છે કે ભૂકંપ પછી 6-7 મહિના સુધી કચ્છમાં તમે ક્યાંય પણ જાઓ તો બ્રિટાનિયા બિસ્કિટનું પેકેટ તમને જોવા મળતું હતું દરેકના હાથમાં. તો આ મોદી સાહેબની દીર્ઘદૃષ્ટિ હતી અને કચ્છના કોઈ લોકોને પણ કદાચ આ ખબર નહીં હશે કે આટલી મોટી સંખ્યામાં બિસ્કિટ કેવી રીતે આવ્યા છે. તો આ મોદી સાહેબની દીર્ઘદૃષ્ટિ હતી. કદાચ કોઈને પણ પૂછવામાં આવે કે તમને કેટલા બિસ્કિટ જોઈએ તો આપણે કેટલા માગી શકીએ. તો મોદી સાહેબનું આ વિઝન હતું કે ભૂકંપ આટલો મોટો થશે, બાળકો સુધી, પેશન્ટ સુધી કઈ ખાવાની વસ્તુ પહોંચવી જોઈએ. આરએસએસના કાર્યકર તરીકે કચ્છમાં કામ કરી ચૂકેલા નરેન્દ્ર મોદીને 2001ના ભૂકંપ પછી જ્યારે કચ્છી માળુઓએ એક મુખ્યમંત્રી તરીકે તેમની વચ્ચે જોયા ત્યારે તેમને લાગ્યું કે આપણો માણસ આપણને બચાવવા માટે આવ્યો છે. અને આ આશા પર ખરેખર ખરા ઉતર્યા નરેન્દ્ર મોદી. અને કચ્છને બેઠું કરવામાં તેમણે જે કરી બતાવ્યું છે એને ખરેખર દુનિયા જોતી રહી ગઈ. કચ્છના એ ભૂકંપમાં જ્યાં જુઓ ત્યાં કાટમાળ જ કાટમાળ દેખાતો હતો. ગાડી લઈને એક સ્થળેથી બીજા સ્થળે જવું મુશ્કેલ જ નહીં, અસંભવ બની ગયું હતું. સંકટના એ સમયમાં પણ નરેન્દ્ર મોદી મોટરસાયકલ પર સમગ્ર કચ્છ જિલ્લામાં ફર્યા હતા અને કચ્છને બેઠું કરવા માટે રાત દિવસ કામ કર્યું હતું. સ્કૂટર કે મોટરસાયકલ ઉપર ફરવાનું કારણ પણ હતું. એ વખતે એમની પાસે ગાડી ઉપલબ્ધ હતી. પરંતુ આપણને સૌને ખબર છે કે આખું જે પ્રકારે ક્યારેક ડિમોલિશન થાય એ પ્રકારે આખું ભુજ ધ્વસ્ત થઈ ગયું હતું. જૂનું ભુજ, કોઈ મકાનો બાકી રહ્યા નહોતા જૂના ભુજમાં. દરેક જગ્યા મલબાના એકદમ ઢેર ને ઢેર પડેલા હતા. એવા સમયે ગાડી દ્વારા પ્રવાસ કરવો અશક્ય હતું અને પ્રત્યક્ષ સ્થિતિનો તાગ મેળવવા માટે તે વખતે અખિલ ભારતીય મહામંત્રી હતા. તો ભુજની કોઈ પણ ગલી મોહલ્લો એવો બાકી નહોતો કે જ્યાં મોદી સાહેબ ગયા નહોતા. એ વખતે હું કચ્છનો વિભાગ પ્રચારક હતો. તો મારું સદભાગ્ય હતું કે ભુજના દરેક ગલી ખૂચે ખૂણા ખાચરામાં મોદી સાહેબ યોજનાપૂર્વક અને પ્રત્યક્ષ સ્થિતિનો તાગ મેળવવા માટે, મેં કીધું ને સંવેદનશીલતા છે, કોઈ ગલી મોહલ્લામાં શું સ્થિતિ છે એ સ્થિતિ જાણવા માટે મોદી સાહેબ આખું ભુજ તે દિવસે મને યાદ છે
કે લગભગ 2.5 થી 3 કલાક એ મોટરસાઇકલ ઉપર ફર્યા હતા. એક જગ્યાએ એમની ગાડી પાર્ક કરી દીધી હતી અને અમે લોકો ભુજના ખૂણે ખૂણે એ ફર્યા હતા. એ ભૂકંપ પછીનો લગભગ 6મો કે 7મો દિવસ હશે અને એ દરમિયાન એ કદાચ 3જી વાર એ ભુજમાં આવ્યા હતા. ભુજના પહેલા જ દિવસે એટલે 27 તારીખે પણ આવ્યા હતા. 26 તારીખે ભૂકંપ થયો હતો અને 27 તારીખે સવારે આવ્યા હતા. એ પોસ્ટ ભૂકંપની જે સ્થિતિ હતી ભૂકંપ પછીની એની પ્રત્યક્ષ જાણકારી લેવા આ પ્રકારે એમણે પ્રવાસ કર્યો હતો. પોતાને મળેલી રાષ્ટ્રીય મહાસચિવ તરીકેની જવાબદારી વચ્ચે પણ નરેન્દ્ર મોદીએ સતત 8 મહિના સુધી કચ્છમાં કામ કર્યું અને પછી કચ્છને બેઠું કરવાની સંપૂર્ણ જવાબદારી માટે ભારતીય જનતા પાર્ટીએ તેમને સોંપી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની કમાન. એ દિવસ હતો 7 ઓક્ટોબર 2001નો રવિવાર. નરેન્દ્ર દામોદરદાસ મોદી, હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. ભૂકંપ વખતે લગભગ બધી જગ્યાએ કોઈ સારી વ્યવસ્થા બેસવા માટે ન હતી, એટલે સંઘ દ્વારા સંઘની બધી સંસ્થાઓને સાથે રાખીને એક બેઠક કરી અને એ બેઠકની અંદર કાર્યપદ્ધતિ અને સેવા ભારતીનું નિર્માણ કરવું એ નિર્ણય જેમાં લેવાનો હતો એ બેઠક મારા ઘરે ગોઠવણી હતી. કચ્છના ચોબારી ગામના રામજીભાઈ મેણિયા, આરએસએસના અગ્રણી પ્રતાપભાઈ રૂપારેલ, ધોરડો ગામના મિયા હુસેન ગુલબેગ, 83 વર્ષના હિરજીભાઈ કારાણી, ગાંધીધામના મધુકાંતભાઈ શાહ અને પીકે મુખર્જી પરિવાર. આ એ પરિવારો છે, આ એ લોકો છે કે જેમણે નરેન્દ્ર મોદીને કચ્છના સુખ દુઃખમાં સહભાગી થતા જોયા છે. કચ્છ એ દિવસ ક્યારે નહીં ભૂલે જ્યારે ભૂકંપ પછીની પહેલી દિવાળીએ નરેન્દ્રભાઈ ચોબારીમાં ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા. 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી નરેન્દ્ર મોદી સામે કચ્છને ઝડપથી બેઠું કરવાનો મોટો પડકાર હતો. કચ્છના દરેક તાલુકામાં અને સૌથી વધુ પ્રભાવિત ગામોમાં તેમણે વિશેષ ધ્યાન આપ્યું. ગુજરાતના કર્તવ્યનિષ્ઠ અધિકારીઓને કચ્છમાં કામ કરવા માટે મોકલ્યા. લોકોના દુઃખમાં સહભાગી થવા ભૂકંપ પછીની પહેલી દિવાળી તેમણે ખુદ ભચાઉના ચોબારી ગામમાં રહી સાદગીથી ઉજવી. વિનાશક ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ હોવાથી સૌથી વધુ ખાના ખરાબી આજુબાજુના ગામડાઓમાં થઈ હતી. એ પહેલી દિવાળી પર નરેન્દ્ર મોદીની આંખોમાં આંસુ હતા અને તેના સાક્ષી હતા ચોબારીના ગ્રામજનો. એમને આ ચોબારી ગામ પ્રત્યે જે લગાવ હતો એ અમે જાતે નિહાળ્યો છે. એના પછી પણ 2011ની વાત કરું તો એમ પણ કહેવામાં આવ્યું હતું કે ચોબારીની સ્થિતિ શું છે, જ્યાં મેં મુલાકાત લીધી હતી 2001ની. તો એ સમયે મારી પાસે એકમાત્ર અહીંયાના ફોટોગ્રાફ્સ હતા અને મેં એમને બતાવ્યા કે ભાઈ આ પ્રકારનો જે છે. તો મને કહેવામાં આવ્યું કે તમે અત્યારનું ચોબારી ને પહેલાંનું ચોબારી કેવું હતું, તો એ સરખામણી કરીને મેં એક એક્ઝિબિશન કર્યું હતું ભચાઉમાં સદભાવના મિશન વખતે અને એ જાણીને ખૂબ જ એમણે રાજીપો વ્યક્ત કર્યો હતો કે આ ગામડો હવે ડેવલપ પામી રહ્યા છે. એમણે સૌ પ્રથમ ધરતીકંપમાં કચ્છને બેઠું કરવા માટે જે પ્રયાસો કર્યા અને કચ્છ બેઠું થયું છે. આજે આપણે જોઈએ છીએ નર્મદાનું પાણી મળ્યું, પાવર પ્રોજેક્ટો મળ્યા અને વીજળીને પાણી આવ્યા પછી કચ્છને જે પણ લાભ થયો છે એ લાભમાં ખરેખર મૂળમાં હોય તો નરેન્દ્રભાઈ મોદી છે. સમગ્ર વિશ્વ એ વાતનું ગવાહ છે કે નરેન્દ્રભાઈ મોદીએ એક જ વર્ષમાં કચ્છને બેઠું કરી દીધું હતું. નવા મકાનોનું બાંધકામ, નવી વસાહતોનું બાંધકામ, નવી બજારોનું બાંધકામ, નવી શાળાઓનું બાંધકામ. ભૂકંપના 1 વર્ષ પછી કચ્છની તસવીર એવી રીતે બદલાઈ કે દુનિયા આખી જોતી રહી ગઈ. મોદી હૈ તો મુમકિન હૈ, આ સૂત્ર પર લોકોને કચ્છની કામગીરી જોઈને જ ભરોસો બેસી ગયો હતો. 20મી જાન્યુઆરી જ્યારે મેં દિલ્હીમાં જઈને પ્રધાનમંત્રી સામે રિપોર્ટિંગ કર્યું કમ્પ્લીટ કે આટલું અમે પૂરું કર્યું છે. વિશ્વભરની એમ્બેસીને બોલાવી હતી, મેં એમની સામે પ્રેઝન્ટેશન કર્યું હતું કે દુનિયાના દેશોએ ગુજરાતને જે મદદ કરી હતી આ અમારું કામ. અને આખા દેશના મીડિયાએ સકારાત્મક નોંધ લીધી હતી कि 1 वर्ष में गुजरात क्या थी क्या पहुंची. जैसे ही मुख्यमंत्री बने उन्होंने सबसे पहले काम यही किया कि पाइप के द्वारा कच्छ तक पानी लाने की व्यवस्था की, जिससे बहुत ही राहत मिली. बिजली का भी उन्होंने बहुत ध्यान दिया क्योंकि उस टाइम उन्होंने देखा कि हम किस किस मुसीबत में पड़े थे. ભૂકંપમાંથી કચ્છને બેઠું કર્યા બાદ નરેન્દ્ર મોદીએ કચ્છને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવાનો સંકલ્પ કર્યો. કચ્છના લોકોને ધંધા રોજગાર મળી રહે તે માટે દુનિયાભરની કંપનીઓને કચ્છમાં આવવા આમંત્રણ આપ્યું. વર્ષ 2001 થી
2010 સુધીના સમયગાળામાં તેમણે પ્રવાસનને વેગ આપવા માટે પણ એટલું મોટું કામ કર્યું કે તેનો લાભ આજે માત્ર કચ્છને જ નહીં સમગ્ર ગુજરાતને મળી રહ્યો છે. ધોરડોના સફેદ રણને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ બનાવવાનું સપનું નરેન્દ્ર મોદીએ આજથી 40 વર્ષ પહેલા અને તેઓ પ્રથમવાર મુખ્યમંત્રી બન્યા તેના 20 વર્ષ પહેલા જોયું હતું. બાપાજી કેમ કહેતા કે મોદી સાહેબ કે અમારા હાથમાં જો સત્તા હોય તો આ રણ એવું વસ્તુ છે કે એનાથી બીવા જેવું નથી, એ દુનિયાને બતાવવું જેવું છે. અગર મારા હાથમાં સત્તા હોય, પાવર હોય તો હું આ દુનિયાને બતાવું. એ હકીકતમાં સાહેબે અત્યારે કરીને બતાવ્યું. જ્યારે પણ સાહેબ ગુજરાતના સીએમ બન્યા ત્યારે તરત જ અમારે અહીંયા વેકરિયા રણમાં જ્યારે હતો એ સમયે પણ મારી મુલાકાત થઈ. પછી સાહેબે કીધું કે ધોરડોનું જે રણ છે એને આપણે આગળ દુનિયાને બતાવવું છે, એનાથી આખા કચ્છ ઓલ ઓવરને રોજગારી મળે એવા બધા આપણે ટુરિઝમને આગળ એને પ્રમોટ કરી અને અમિતાભ બચ્ચનને લાવ્યા પણ સાહેબ. અને આખું આ જે રણ છે એના વિશે કે કઈ રીતે અમારો ખૂબ વિકાસ થયો. અને એ જે સાહેબના પ્રયાસો હતા મેન કે લોકલને રોજગારી મળે અને આ એક સારી સુંદર વસ્તુ જે દુનિયામાં ક્યાં નથી એ આખી દુનિયા જોઈને આવે. તો એ ખરેખર અમને એમ નહોતો કે આ રણ છે એનું કોઈ આ હદે જશે કે આજે અમારે ઇન્ટરનેશનલ લેવલે અમારી ગામની પ્રખ્યાતિ થશે, અમારો ખૂબ વિકાસ થયો છે. અમે ક્યારે કલ્પના ન કરી હતી કે અમારો એટલો વિકાસ થશે. એ અમારા ગામનો વિકાસ થયો છે. એ સાહેબની એક સોચ હતી અને સાહેબના જે જૂનું રણ જોઈ અને વડીલોના જે સંબંધો હતા હું એમ માનું છું એ આજે અમને કામ લાગ્યા છે. 20 ડિસેમ્બર 2010ના દિવસે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગેટવે રન રિસોર્ટ એટ ધોરડોનું લોકાર્પણ કરી સાબિત કરી બતાવ્યું કે જે રણને કચ્છના લોકો અભિશાપ ગણે છે તે ખરેખર કુદરતના આશીર્વાદ છે. આફતને અવસરમાં ફેરવવાની તાકાત ધરાવતા નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિનું આ પરિણામ છે. હવે અહીં ફરવા માટે લોકોમાં એટલો બધો ક્રેઝ છે કે વર્ષ 2017-18નો નેશનલ ટુરિઝમ એવોર્ડ આ સ્થળને મળ્યો છે. એવોર્ડ સ્વીકારતા ધોરડો ગામના સરપંચ મિયા હુસેન ગુલબેગની આ તસવીરો જુઓ. નરેન્દ્ર મોદીએ કઈ રીતે ધોરડોથી કચ્છની તસવીર બદલી તેના સાક્ષી છે મિયા હુસેન ગુલબેગ. ભૂકંપ પછી અને જ્યારથી મોદી સાહેબનું શાસન આવ્યો ત્યાર પછી જે અમારા બંને વિસ્તારનું ને જે આ વિસ્તારનું જે વિકાસ થયો છે એની અમે ક્યારે પણ કલ્પના ન કરી હતી કે આટલો અમારો વિકાસ થશે. ખૂબ વિકાસ થયો છે. ભૂકંપ પછી કચ્છનો કાયાકલ્પ કરવા નરેન્દ્ર મોદી બીજું પણ એક ઐતિહાસિક કામ કર્યું જેને કચ્છના લોકો સદીઓ સુધી નહીં ભૂલી શકે. એ કામ એટલે નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચાડવાનું વિરાટ કાર્ય. ક્યાં સરદાર સરોવર ડેમ અને ક્યાં કચ્છનો ટપ્પર ડેમ. 483 કિલોમીટરનું અંતર છે આ બંને ડેમ વચ્ચે. પરંતુ નર્મદાનું પાણી અહીં લાવીને નરેન્દ્ર મોદીએ સાબિત કરી બતાવ્યું કે તેઓ એવા જ કામ કરવા માટે આવ્યા છે જેની કલ્પના કરવી પણ બીજા લોકો માટે અસંભવ છે. આજે આપણે જોઈએ છે કે ટપ્પર ડેમ સુધી નર્મદાની કેનાલ આવી ગઈ છે. લગભગ કેનાલનું કામ પૂરું થયું છે. 5 કિલોમીટર મોડકુંબા સુધી બાકી છે, એ પણ પૂરું થશે. સતત નજર એમની કચ્છના પ્રત્યે વિશેષ પ્રેમ અને કહેતા કે મને એમ લાગે છે કે કાં હું કચ્છની માના ખોળે જન્મ હોઈશ અને કાં હવે જન્મ લેવાનો હોઈશ કચ્છની માતાના ખોળે. પણ એમ કે મને આટલો બધો કચ્છ માટે પ્રેમ અને ખાલી ભાષણમાં કે બોલવામાં નહીં પણ કોઈ પણ વ્યક્તિ એમની પાસે જાય પોતે દેશ વિદેશમાં ગમે ત્યાં ફરતા હોય કચ્છને ચોક્કસ યાદ કરે. અને જ્યારે એમનું પહેલું એમને મુખ્યમંત્રી તરીકે કચ્છની અંદર પહેલું સંમેલન કર્યું હતું કૃષિ સંમેલન, એ મને આજે બી યાદ છે. અને કૃષિ સંમેલનમાં એ બોલ્યા હતા કે ખેડૂતોને કીધું કે તમારે પાકને પાણી પાવું છે કે જમીનને પાણી પાવું છે, આવો પ્રશ્ન કર્યો. અને એમને કીધું કે આ ધોરિયા વાટે જે તમે પાણી આપો છો એ પાણીનો કેટલો બધો વ્યય થાય છે. પાણી એ તો પારસ છે અને તમે ડ્રીપ ઇરિગેશન અપનાવો. આજે આપણે જોઈએ છે 70-80% લોકોએ ડ્રીપ ઇરિગેશન અપનાવ્યું છે અને જેને પરિણામે આજે આપણી કચ્છની ખેતી તમે જુઓ કે બાગાયતી ખેતીમાં કચ્છ નંબર 1 થઈ ગયું છે. કચ્છની કેરીઓ આરબ દેશોમાં એક્સપોર્ટ થાય અને કચ્છના તરબૂચ જમ્મુ કાશ્મીર જાય. આ સપનું ખેડૂતો કચ્છના ક્યારે જોઈ શકે? ત્યારે જ જ્યારે નર્મદાનું પાણી કચ્છની ધરતી પર પહોંચે. અને આ કામ કરી બતાવ્યું નરેન્દ્ર મોદીએ.
સરદાર સરોવર ડેમનું પાણી જ્યારે કચ્છના ટપ્પર ડેમમાં કેનાલ મારફતે લઈ જવાનો સંકલ્પ નરેન્દ્ર મોદીએ કર્યો ત્યારે એ દિવસ કચ્છ માટે સોનાનો સૂરજ લઈને ઉગ્યો હતો અને એ સોનાના સૂરજના કિરણો હજુ સુધી માત્ર કચ્છને નહીં ગુજરાતને ચમકાવી રહ્યા છે. નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચતા ફાયદો એ થયો કે કૃષિ ક્ષેત્રમાં કચ્છ ગુજરાતના ખેડૂતો માટે આદર્શ જિલ્લો બની ગયો. અહીંની કેરીઓ, અહીંની ખારેક અને કચ્છના તરબૂચ વિદેશમાં એક્સપોર્ટ થાય છે. ગુજરાતને મળેલા વિઝનરી નેતૃત્વની કમાલ છે. પ્રધાનમંત્રી બન્યા પછી નરેન્દ્ર મોદી આ જિલ્લાને ભૂલ્યા નથી. તેમના માર્ગદર્શનમાં કચ્છમાં દેશનો સૌથી મોટો ઉર્જા જનરેશન પાર્ક તૈયાર થઈ રહ્યો છે. વિઘાકોટની 72,600 હેક્ટર જમીન પર તૈયાર થઈ રહેલો આ પાર્ક વિકાસની નવી ઉર્જા પૂરી પાડશે અને કચ્છને નવી ઊંચાઈઓ પર લઈ જશે. તો આથી કચ્છની ધરતીથી ગુજરાતની જુબાની નરેન્દ્ર મોદીની કહાની. આવતીકાલે જોઈશું ભરૂચના લોકોની જુબાની નરેન્દ્ર મોદીની કહાની. આવતીકાલે સાંજે 5 વાગે જોવાનું ચૂકતા નહીં. ગુજરાતની જુબાની નરેન્દ્ર મોદીની કહાની. स्पेशल पार्टनर गुजरात टूरिज्म, खुशबू है गुजरात की.